હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમકે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ના પ્રકરણ નંબર 5 સ્વાધ્યાય 5.2 ના દાખલા નંબર 12 વિશે વાત કરીશું. ઓકે, ચલો જોઈએ. હવે દાખલા નંબર 12 માં શું કહે છે એની વાત કરીએ. જો આ દાખલો તમારે એક્ઝામ ની અંદર પૂછાયેલો છે, અઘરો નથી પણ સમજો એટલે આવડી. જો પહેલા જુઓ અંદર કે બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. મતલબ શ્રેણી કઈ છે ને આપણને ખબર નથી. દાખલા તરીકે માની લ્યો કે પહેલી શ્રેણી આ રીતે છે, A1 A2 A3 આવી રીતે શ્રેણી આપી છે. બીજી શ્રેણી આવી રીતે છે, A1 A2 અને A3 આ રીતે આપેલી છે. ઓકે, હવે શું કીધું જો કે તેમના 100મા પદનો તફાવત સમજજો. 100મું પદ એટલે આની અંદર આપણે 100મું પદ લઈએ એટલે 100મું પદ થાય. 100મા પદનો તફાવત અને બીજાના 100મા પદનો તફાવત બંને કેવા છે તો માની લો કે બંને 100મા પદનો તફાવત 100 છે. તો આનો તફાવત એ 100 છે, આનો તફાવત એ 100 છે. યાદ રાખજો, આ પદ નથી, આ તફાવત છે. તફાવતનો મતલબ શું કે બંનેમાં ડી સરખા છે. સમજો. તો તમારે શું ગોતવાનું છે તો 1000મા પદનો તફાવત શોધવાનો. મતલબ 1000મું પદ હોય એનો તફાવત ડી કેટલો થાય અને આ બીજું જે 1000મું પદ છે એનો તફાવત ડી કેટલો થાય એ આપણે ગોતવાનું. દાખલો હાવ સિમ્પલ ને સાદો છે, ઈઝી, તમને બધાને આવડે કરવાનું. માની લો બે શ્રેણી હરખી રાખવી તો હરખી રાખી. આપણે આને સ્મોલ a1 a2 દેવા હોય તો એમે દઈ શકીએ. આ માની લો કે બધા a1 વાળા પદ છે, આ a2 વાળા પદ છે. ઓકે, અને આ a આપણે અલગ જ રાખીએ કામ. a1 પછી અહીંયા a2 અને a3 તો કઈક અલગ પડશે. ચલો રકમ બધાને સમજાડી. ફરીથી બે સમાંતર શ્રેણીઓ, શ્રેણી કઈ છે એ ખબર નથી, દાખલામાં કોઈ રકમ નથી. ઈ બે શ્રેણીનો તફાવત 100મા પદનો તફાવત 100 છે. ઓકે, બેયની આનું 100મું પદ ગોતો અને આનું 100મું પદ ગોતો, બેયનો તફાવત 100 થાય. તો તમને એમ કીધું છે કે 1000મા પદનો તફાવત કેટલો થાય એ આપણે બતાવો. સૌથી પહેલા આમાં તમે an નું સૂત્ર મૂકો તો શું થાય, n બરાબર a + n - 1 ગુણ્યા d. an એટલે કેટલામું પદ આપણે લેવાનું, 100મું પદ લેવાનું. અહીંયા a નથી આપ્યા, n એટલે 100 ઓછા 1 આવે અને આ d ની જગ્યાએ તમે મૂકી શકો. માની લો કે 100મા પદનો તફાવત 100 છે, એ પછી મૂકે d ને એમને. હવે માની લો 100મું પદ આપણે લીધું છે. અહીંયા 100મું પદ શું થાય તો a + 99d થશે. સમીકરણ નંબર 1. ચાલો, આમાં કોઈનો વાંધો છે? મેં શું કર્યું, ખાલી n ની જગ્યાએ 100 મૂક્યું. મેં ખાલી 100મું પદ જોયું તો આનું 100મું પદ આટલું આવે, a + 99d. અહીંયા સુધી કોઈ તકલીફ છે? હવે આ જ પોઝિશન બીજા સૂત્રમાં કરે છે. આમાં કેપિટલ a તો અહીંયા કેપિટલ a આવે, અથવા a1 કરો, a રાખીએ આપણે કેપિટલ તોય ચાલે. ઓકે, આ બધા a1 વાળા પદ છે, a1 તો અહીંયા શું આવશે, n - 1 ગુણ્યા d. આ કેટલામું પદ લેવાનું, 100મું પદ, તો અહીંયા શું આવે, a + અહીંયા આવશે 100 - 1 ગુણ્યા d. a + શું આવે, અહીંયા 99d આવે. સમીકરણ નંબર 2. ચલો, આમાં કઈ વાંધો. હવે આ પદ મને 100મું મળ્યું, આ પદ, તો આ બેનો તફાવત કીધો એટલે બંનેની બાદબાકી થઈ. કેટલી છે, 100. તો હું અહીંયા લખું, ચલો, a + 99d ઓછા અહીંયા શું હતું તો a + 99 બરાબર શું આવે, 100 હતા. હવે માની લો કે આપણે કાઉન્સ ખોલ નાખ, a + 99d ઓછા a - 99 બરાબર શું આવ્યા. આ પદ તો નીકળી જવાનું છે, તો a - કેપિટલ A બરાબર 100 આવ્યા. આ તમને સમીકરણ નંબર 3 સમજ. ચલો, આમાં કઈ ડાઉટ છે? હવે આ જ પોઝિશન 1000મા પદમાં કરો. સમજી ગયા? આ 1000મું પદ દેખાય છે તો અહીંયા an નું સૂત્ર મૂકો, a + n - 1 ગુણ્યા d. તો a એટલે 1000મું પદ થયું, તો અહીંયા શું આવે, a + 1000 ઓછા 1 ગુણ્યા d. એનો મતલબ 1000મું પદ શું આવે, a + 999d. સમીકરણ નંબર 1, સોરી સમીકરણ નંબર 4. આમાં ખબર પડે બધાને? ખાલી હું n ની જગ્યાએ કિંમત મૂકું, બાકી કઈ કરતો નથી. હવે ઈ જ પોઝિશન આયા જુઓ, આપણે બીજું 1000મું પદ ગોતીએ. આ ડાયરેક્ટ જ મૂકું છું, a + 999d આવે.
સમીકરણ નંબર 5. હવે એ બે નો તફાવત આપણે ગોતીએ. ઓકે, 1000માં પદનો તફાવત. આપણે કેટલામાં પદનો ગોત્યો તો? 100માં પદ. તો 1000માં પદનો તફાવત તમે ગોતો તો a + 999d ઓછા a + 999 બરાબર કઈ નથી આવ્યું. એ મારે ગોતવાનું છે. સમજી ગયા? એટલે અહીંયા આપણે તફાવત d ગોતવાનો છે. હવે કાઉન્સ કરી નાખો. a + 999d ઓછા a ઓછા 999 બરાબર ડી આવ્યા. હા, બે માં પદ નીકળી ગયા તો a ઓછા કેપિટલ A બરાબર ડી. હવે આનું સમીકરણ તો અહીંયા આપ્યું તું, કેટલા આપ્યા હતા? a ઓછા a બરાબર 100. તો અહીં મૂકી દો 100. તો કેટલા આવ્યા? 100. એનો મતલબ 100માં પદનો તફાવત એ 100 થાય અને 1000માં પદનો તફાવત એ 100. 5000 પદ હોય ને તો એનો તફાવત 100. સમજાણું? ફરીથી એકવાર રિપીટ કરું છું, બધા બોર્ડ ઉપર ધ્યાન આપો. જો પેલા મેં બે શ્રેણી લીધી. ઓકે, હવે આ શ્રેણીનું મેં આ સૂત્ર મેં એનો તફાવત 100 છે. આ શ્રેણીનો તફાવત એ 100 છે. તો આ મેં પેલાનું સૂત્ર મૂક્યું an બરાબર a + n - 1 ગુણ્યા d. આયા ખાલી 100 મૂક્યું એટલે શું આવ્યું? તો આ મને 100મું પદ પેલી શ્રેણીનું મળ્યું a + 99. બીજી શ્રેણીનું આ જ મળે, ખાલી કેપિટલ A લખ્યા. દેખાય છે? અહીંયા 100 મૂક્યા, 100 ઓછા 999 d આવ્યા. પછી આ બે ની બાદબાકી કરી એટલે તફાવત મારે ગોતવાનો છે ને, એ તો મને આપ્યો જ છે. તો આ બે ની મેં બાદબાકી કરી. આ કાઉન્સમાં 12 ઓછાની નિશાની આપ્યું બરાબર એનો તફાવત તો હતો, એ મને દાખલામાં કીધેલું છે. હવે મેં કાઉન્સ કર્યો એટલે આ વત્તા વાળું પદ ને ઓછા વાળું પદ નીકળી ગયું. a ઓછા કેપિટલ A બરાબર 100 મળ્યા. હવે એવી જ રીતે માની લો કે આપણે 1000માં પદનો તફાવત ગોત. સેમ પોઝિશન. a + 1000 માંથી એક જાય 999 ડી આવે, ઓલામાં 99 આવે, આમાં 999. બેમાં સેમ પોઝિશન અને બે ને કાઉન્સમાં મૂકી દો. મેં કાઉન્સમાં મૂક્યા, દેખાય છે? અને કાઉન્સ કોણ નાખ્યા? આ પદ નીકળી ગયું. a ઓછા કેપિટલ A બરાબર, એ તો ઉપર મને આપેલા હતા. તો આનું સમીકરણ બરાબર 100 થાય તો એ સમીકરણ આવ્યું એમાં 100 ખાવાના. તો 1000મું પદ લ્યો તો એનો તફાવત એ 100 થાય અને 100માં પદનો તફાવત એ 100. ક્લિયર? આ ધ્યાન રાખો. દાખલો અઘરો નથી, રકમ એવી છે એટલે સમજો એટલે આવડે. ઓકે, ચલો હવે એના પછીનો દાખલો છે, દાખલા નંબર 13. ચલો દાખલા નંબર 13 માં જુઓ શું કહે છે. 3 અંકની કેટલી સંખ્યાને 7 વડે ભાગી શકાય? જો યાદ રાખજો, 3 અંકની કેટલી સંખ્યાને 7 વડે ભાગી શકાય? હવે પેલા એક વસ્તુ ખબર હોય, 3 અંકની સંખ્યાની શરૂઆત 100 થી થાય. થાય કે ન થાય? 100, 101, 102, 103, 104, 105. પણ આમાંથી કઈ એવી સંખ્યા સૌથી પહેલા આવે જેને 7 વડે ભાગી શકે? એ તો ખબર હોવી જોઈએ ને. તો આપણને એના માટે શું કરવાનું? આ તો નો જ આવે, જેમ કે આમાં નીચે સંખ્યા વધે. 101 આવે, ન ખબર પડે ભાગીને જોઈ લેવા. 7 એકા 7, 3 વૈદા ભાગ નો આવે. 102 આવે તો 7 એકા 7, 32 આવ્યા નો આવે. પછી 103 આવે તો અહીંયા જુઓ 7 એકા 7, કેટલા વૈદા? 33 વૈદા. 104 તો અહીંયા શું આવે? 7 એકા 7, કેટલા વૈદા? અહીંયા 34 વૈદા. અહીં તો 105 આવશે. 7 એકા 7, નીચે વૈદા 3, 7 પંચું 35, ભાગાયેલા કેટલી સંખ્યા આવે? પેલી 105. જો પેલી સંખ્યા મળી જાય એટલે બાકી બધી મળી. ઓકે, પેલી સંખ્યા એવી છે 105 જેને આપણે 7 વડે ભાગી શકીએ. સમજાણું? તો આપણે પેલી સંખ્યા મળી. કેટલી આવે? 105. હવે બીજી તો મળે જ ને, એમાં 7 નાખવાના. 112. હવે છેલ્લી સંખ્યા જોઈએ. છેલ્લી કઈ આવે? તો છેલ્લી 999. એની પેલા 998, એની પેલા 997, 996 આવે. આમાંથી કઈ સંખ્યા ભાગીએ કે 7 વડે? જોઈએ ચલો. 999 ને ભાગી જોઈએ. 7 એકા 7, 2 વૈદા. 9 ને નીચે ઉતારો, 7 ચોક 28, 1 વૈદા. 9 નો ભાગ આલે 998. 7 એકા 7, કેટલા વૈદા? 2. 7 ચોક 28, કેટલા વૈદા? 1. 8 ને નીચે ઉતારો, 7 દુ 14, અમે ભાગ નો આલે 4 વૈદા. તો 997 લઈ લઈ. 7 એકા 7, કેટલા વૈદા? 2. 7 ચોક 28, કેટલા વૈદા? 1. 17 ભાગ નો આલે
996 લઈ લ્યો તો અહીંયા આવશે 7 એકા 7, 2 વધ્યા, 7 ચોક 28, કેટલા વધ્યા 1 વધ્યા, 7 દુ 14, કેટલા વધ્યા 2 વધ્યા, ભાગ નો હાલે. 995 લઈએ તો 7 એકા 7, 2 વધ્યા, 7 ચોક 28, 1 વધ્યા, 7 માં ભાગ નો હાલે 15. હવે 994 તો આવશે તે રેડી. તો 7 એકા 7, 2 વધ્યા, 7 ચોક 28, 1 વધ્યા, 7 દુ 14, ભાગ આયલા. એનો મતલબ તમને છેલ્લી સંખ્યા 994 મળી. આટલું ગોતી લેવાનું, આટલું મળે એટલે આગળ બધું મળ્યું. હવે એમ કીધું 7 વડે ભાગી શકાય એવી કેટલી સંખ્યા છે 3 અંક, એટલે આપણે શું ગોતવાના, કેટલી કીધી એટલે 3 n ગોતવા. જો દાખલા તરીકે a બરાબર 105, d બરાબર બધાને ખબર પડે, આનો તફાવત ગોતવાની જરૂર નથી, બધા વચ્ચે હાથ હાથનું જ અંતર છે. n બરાબર તમને નથી આપ્યા અને છેલ્લું પદ તમને આપ્યું છે 994. ઓકે, હવે આપણું સૂત્ર મૂકી દેવાનું, n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. હવે અહીંયા તમે જુઓ તો 994 આવ્યા, a એટલે 105 આવ્યા, n એટલે તમને નથી આપ્યા અને d એટલે કેટલા આવશે 7. હવે આને 105 ને આ બાજુ લઈ લો, 994 ઓછા 105, n ઓછા 1 ગુણ્યા 7. આ બેની બાદબાકી કરી આયા, 994 માઇનસ 105, આની પર 14, આની પર 8, 14 માંથી 5 જાય એટલે 9 વધે, 8 માંથી 8 ના 8 કેટલા આવ્યા 889. 889 બરાબર n ઓછા 1 ગુણ્યા 7. 7 ને નીચે લઈ લ્યો, 889 ભાગ્યા 7, n ઓછા 1, 7 એકા 7, 1 વધ્યા, 7 દુ 14, 4 વધ્યા 77, 127 આવ્યા. હવે 1 ને આ બાજુ લઈ લ્યો એટલે n બરાબર શું આવે 128. 3 વડે નિશેષ ભાગી, સોરી 7 વડે નિશેષ ભાગી શકાય એવી 3 અંકની સંખ્યા 128. ઓકે, હવે આવો નવો દાખલા નંબર 14 નો છે. જુઓ 14 માં દાખલામાં શું કીધું છે, જો 10 અને 250 સમજ, 10 અને 250 વચ્ચે 4 વડે ભાગી શકાય એવી સંખ્યા. 10 એ નહીં લેવાના, 250 એ નહીં લેવાના, પણ બે ની વચ્ચેની સંખ્યા લેવાની. તો ચલો જો હવે 10 પછી કઈ એવી સંખ્યા આવે જે 4 ના ઘડિયામાં આવે, વિચારો તો 12 આવે, બધાને ખબર પડે ને 4 ના ઘડિયામાં. તો પહેલી સંખ્યા તમને મળી ગઈ 12, બીજી તો મળે 16, પછી 20, આ તો ખબર પડે બધાને. હવે છેલ્લી સંખ્યા ગોતો, 250 થી નહીં લેવાના, 248 લઈ. એનું કારણ કહો, 249 અમથાયનું, એ તો અમથી ખબર પડે, 4 વડે એના ભાગ નો હાલે, એકી સંખ્યા છે. તો 248 ભાગીને જોઈએ, ચલો તો 248 ભાગ્યો તો 4 6 24, 0 0 8 ને નીચે ઉતારો, 4 દુ 8, ભાગ આયલા ને. તો છેલ્લી સંખ્યા કેટલી આવી 248. સમજાણું? હવે ગોતવાનું કે કુલ કેટલી સંખ્યા છે જે 10 અને 250 વચ્ચે આવે છે. તો ચલો પાછું એની સૂત્ર, પેલા a બરાબર તો શું આવશે 12, d બરાબર બધા વચ્ચે તફાવત 4 જ છે, નો આવે લખી નાખવાનું, 16 ઓછા 12 4 આવે. પછી માની લ્યો n બરાબર 248 આપ્યા છે અને n બરાબર તમારે શોધવા. ક્લિયર? ચલો હવે આપણે સૂત્ર મૂકી દો, n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. n એટલે કેટલા આવશે 248, a એટલે કેટલા આવશે 12, n એટલે તમને નથી, d એટલે કેટલા આવશે 4. 12 ને આ બાજુ લઈ લો, 248 ઓછા 12, n ઓછા 1 ગુણ્યા 4. ક્લિયર? હવે આગળ આ બેની બાદબાકી કેટલી થાય તો 248 એટલે કે 6, અહીંયા વધ્યા 3, 236 આવે, ભાગ્યા 4 કરો, n ઓછા 1 તો 4 5 20, 3 વધ્યા 4 8 32, 4 9 36 એટલે 59 આવ્યા, n ઓછા 1. અને આ બાજુ લઈ લો તો 59 વત્તા 1 બરાબર n આવે, n બરાબર કેટલા આવ્યા 60. સમજાણું? તમને n બરાબર 60 એટલે કે 60 સંખ્યા એવી આવે જે 10 અને 250 વડે વચ્ચે 4 વડે નિશેષ ભાગી છે. ચલો આ બે દાખલામાં કોઈ વાંધો છે હોય તો પૂછી શકો છો, કોઈ તકલીફ છે આમાં? જોઈ લેવાનું, પેલા ખબર હોવી જોઈએ પેલી સંખ્યા કયા, પછી બીજી મળી જાય અને છેલ્લી સંખ્યા કયા, બે મળી જાય ને એટલે આખો દાખલો ક્લિયર થઈ જાય. ઓકે, ચેક કરી લ્યો. છે કોઈ તકલીફ? ચલો હવે એના પછીનો દાખલા નંબર 15મો જુઓ. 15મો ઈઝી જ છે, પણ રકમ પેલા સમજી લે, રકમ વાંચી દો બધા. ચલો 15મો દાખલો છે, એની અંદર શું કીધું છે જો, એની અંદર કીધેલું છે કે તમારે n ના મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી આપી. જો પેલા 63
65 અને 67 આ આપેલી છે અને બીજી શ્રેણી આપી છે 3 10 17 હવે એના n માં પદ સમાન ક્યારે આવે બે માં n માં પદ સમાન ક્યારે આવે સાંભળ કઈ અઘરું નથી શું કરવાનું બે પણ મારે જોવાનું કે મારું n મું પદ કયું સમાન તો આપણે બે કોણ સૂત્ર મૂકીએ આ પહેલી શ્રેણી છે આ બીજી શ્રેણી છે રેડી આ જગ્યાએ આપણે મૂકીએ પેલું પદ એટલે 63 ડી બરાબર 65 ઓછા 63 કેટલા આવે 2 આવે n બરાબર આપણે શોધવાના છે અને an બરાબર આપણને નથી આ જગ્યાએ કેપિટલ એ રાખે પેલું પદ 3 છે ડી કેપિટલ રાખે ડી બરાબર 10 ઓછા 3 કેટલા આવ્યા 7 બે માં n હરખા રાખવાના અને an હરખા રાખવાના સોરી આ કેપિટલ an રાખે બરાબર કે ચલો આમાં કોઈ વાંધો છે કઈ નથી કરવાનું અહીંયા કેપિટલ સ્મોલ an બરાબર કેપિટલ an થાય સમજાયું બે કોણ સૂત્ર મૂકો આનું સૂત્ર શું થાય a n - 1 ગુણ્યા d થાય આનું સૂત્ર એવું થાય પણ કેપિટલ a રાખવાના a સ્મોલ n - d ખબર પડી હવે બે કોણ કિંમત મૂકો ચાલો a એટલે કેટલા હતા આમાં 63 n નથી આપ્યા d એટલે કેટલા હતા 2 અહીંયા જુઓ a એટલે કેટલા હતા 3 n નથી આપ્યા અને કેપિટલ d એટલે શું આવ્યા હતા 7 હવે માની લ્યો કે આપણે શું કરી શકીએ આનું સાદુરૂપ દેવું હોય પેલા ગુણાકાર કરે ચલો 63 + 2n - 2 3 + 7n - 7 ખબર પડી ગુણાકાર કર્યો મેં આનો ગુણાકાર કર્યો 2 હવે 63 માંથી 2 જાય એટલે કેટલા વધે 61 વધે 61 + 2n હવે 3 છે અને 7 તો બે ની બાદબાકી કરો એટલે -4 વધે અને +7n ના 7n એમ હવે 4 ને આ બાજુ લઈ લેવાય 2n ને સામે લઈ જાય તો 61 + 4 થઈ જાય અહીંયા 7n - 2 હવે 61 માં 4 ઉમેરો એટલે 65 થાય અહીંયા 7 માંથી 2 જાય એટલે કેટલા વધે 5 5 ને નીચે લઈ લ્યો તો 65 ભાગ્યા 5 કરો બરાબર n 13 પંચું ને 65 n બરાબર કયું પદ આવ્યું 13મું બે ની અંદર 13મું પદ સમાન આવે આ શ્રેણીને ઘટાડો ઓલી શ્રેણીને વધારો એટલે બે માં 13મું પદ આવે ને બે માં સમાન આવે સમજાયો ચલો આમાં કઈ ડાઉટ છે ઓકે ચલો હવે આપણે 15 દાખલા સુધી રાખશું 16મો દાખલાથી 20મો એના પછીના વિડીયોમાં સમજાવશું ઓકે વિદ્યાર્થી મિત્રો જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ પડે તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો ઓકે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત